તમારું સ્વાગત છે મારી કાઠિયાવાડી ભડાકા યુટ્યુબ ચેનલમાં। તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો। તો આપણે ફરી એકવાર નવો ધમાકેદાર વિડીયો લઈને આવ્યા છીએ અને એ છે તો તમને કહું કે એ છે આપણે હરિયાળી સોડા। તો આપણે અનલિમિટેડ રાખેલ છે, જે વધારે પીશે એ જીતશે અને જે હારશે એને આપણે દેવું સદા। તો તમે વિડીયોના અંત સુધી બિના રહેજો। આપણે અનલિમિટેડ છે તો આપણે આ વિડીયો ચાલુ કરો ને તો વિડીયોના અંત સુધી બિના રહેજો। તો ચાલો આપણે ચાલુ કરીએ વિડીયો। ફાઇનલ મિત્રો હવે આપણે કરીએ છીએ ચેલેન્જ વિડીયો ચાલુ। તમે પહેલાં ગ્લાસને ભરી લઈએ। अभी मजा आएगा ना। ભરી લીધી છે હરિયાળી સોડા અને હવે આપણે અનલિમિટેડ જે વધારે પીએ 7-8 ગ્લાસ છે જોઈ જે વધારે પીએ એ જીતશે ને જે નહીં પીવે યાર છે। તો ચાલો એને આપણે આપણને છે સજા। समझ रहे हो समझ रहे हो ना। અંત સુધી બિના રહેજો। હું સજા આપીએ તો તમને છેલ્લે બતાવીશું। તો ચાલો કરી ચાલો। અમારા કેમેરામેન છે 1 2 3 ગણી છે, પછી આપણે ચાલુ કરીએ। સજા આપવાની છે તે હું તમને છેલ્લે બતાવીશ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચાલો અમારો કેમેરામેન 1 2 3 ગણી છે તો ચાલુ કરશો। 1 2 3 और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। મિત્રો હવે આપણે સોડા પી લીધી તો તેના ગણશે ને કેટલા ગ્લાસ પીધા ચાલો। તો ચાલો આપણે હવે કેટલી સોડા પી દઈએ હું તમને બતાવું। 1 ગ્લાસ, 2, 3, 4, 5, 6, 7। તો આપણે ફાઇનલી મિત્રો 7 ગ્લાસ સોડા પીધી છે। તો હવે આપણે પ્રદીપભાઈને કહીશું તો પ્રદીપભાઈ કેટલી પીધી તે બતાવશે। ચાલો આપણો 1 2 3 4 5 6 ને 7 अभी मजा आएगा ना भिड़ो। હાથ જ પીધી મિત્રો આપણે। ઓહો આપણે રેડી થઈ ગયો। रुको जरा सबर करो। નહીં મિત્રો હજી તો ઇનકા હરિયા ચાલો બાકી લે आज तो प्रदीपભાઈ રોન मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। જોઈ શકતા છો આપણે મિત્રો હાથ પીધા છે। ફાઇનલી જગદીશભાઈ હારી જશે। દર ખેલે જીતી જતા આપણી ખેલે તમે વિડીયોમાં જોયું હતી છે। તો ફાઇનલી પહેલી વાર આપણી ભાઈ હારે જગદીશભાઈ હારી જશે તો આપણે એને દેવાની છે સજા। ચાલો આપણે શું સજા દેવાની છે તો તમે વિડીયોના અંત સુધી બને મિત્રો આપણે જગદીશભાઈને સજા દેવાની છે તો આપણે એને પૂછવા ઊભા હતા આપણે ભાઈ હું સજા દેવાની એને કહી ના દઈએ તો તમે ચાલો આપણે જઈએ બાજુ। તો ફાઇનલ મિત્રો આપણે હારી ગયા અને હવે આ સજા શું દે છે रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं। ખબર ને મરસા કે ડુંગળી નો ખરો તો સારું, પણ હવે આ શું સજા છે કેવું લાગે છે આ બધું? મને એક વખત કાંઈ અવસર પૂછ્યું હતું રજનીભાઈને હારીને કેવું લાગે છે? હું પહેલી વાર હારી ગયો પણ હું ખુશ છું। તમને આમ સજા મળશે તમને કેવું લાગે છે? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं। તો મળશે પણ હું ખુશ છું। તો જગદીશભાઈ એમ કહે છે કે એને બધું મળશે પણ છતાં એ ખુશ છે। તો ચાલો આપણે એને દઈએ। હવે સદા શું દેવાને તમને ખબર છે? તો મિત્ર તારે તડકો બહુ છે એટલે એને સપલા કાઢીને આપણે ઊભા રાખવાના એક ગરમ પાણા ઉપર। તો ચાલો જઈએ આપણે જગદીશભાઈને દેવાની સજા। ફાઇનલ મિત્રો હવે આપણે દેવાની છે જગદીશભાઈને સજા। ચાલો આપણે લઈ જઈએ એને પાણા ગરમ ગરમ એની ઉપર ઊભા રાખવા। એવી સજા થોડો હું ઘરે ભાગું
તો ઉભા રાખવાને આપણે વાદે no, 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 no. હું કહું તા હું गजब बेइज्जती है એને વગર એમ જ કર્યું હું કહું તા સુધી ઊભું રહેવું પડશે એને તો તમે જો કે જીવન કેવો હાલ થાય હા જરા બહુ ગરમ છે Oh, no, 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 no. ફાઇનલ મિત્રો આપણો અહીંયા ચેલેન્જ વિડીયો અહીં થાય છે પૂરો. અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો કાંઈ વાંધો નહીં લગતી આ વખતે નીકળી જા કદાચ નહોતી આપી હરકી નીકળી જાય તો એવું નહોતું તમે જોઈ શકતા છો અમારા પગલા અસર થઈ ગયા કેટલો ગરમ પાણો હતો મિત્ર. કાંઈ વાંધો નહીં નેક્સ્ટ વિડીયોમાં આપણે એને સજા દી દેવું આપણે જીતી જવું એટલે તો નેક્સ્ટ ચેલેન્જ વિડીયો તમારે શેનો જોવો તે દરેક કોમેન્ટમાં જણાવી દેજો. ચાલો બીજા વિડીયો સુધી બાય Bye બાય bye. ટાટા